સ્વાધ્યાય 10.1 ધોરણ 6 પ્રશ્ન નંબર 1 નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો. એટલે આપણને કોઈ ચોક્કસ આકૃતિ આપી નથી, એટલે આપણે જે સૂત્રની ચર્ચા કરી લંબચોરસની પરિમિતિ અને ચોરસની પરિમિતિનો ઉપયોગ અત્યારે કરીશું નહીં, કેમ કે આપણને કોઈ ચોક્કસ આકૃતિ કીધી નથી. તો આપણે એટલે અનિયમિત આકારની આકૃતિ આપી છે, તેનું માપ આપ્યું છે પહેલો એ આપણે પહેલા કરીશું. શું કરીશું? પહેલા એ દાખલો જુઓ. આને નામ આપી દઉં છું A B C D. તો તમે જોઈ શકો છો AB નું માપ કેટલું છે? બોલો, AB નું માપ કેટલું છે? AB નું માપ, હા બોલો, 2 સેમી. પૂરેપૂરું બોલવાનું. કેટલું છે? 2 સેમી. તેવી જ રીતના BC નું માપ કેટલું છે? BC નું માપ કેટલું છે? બોલો. BC, આ B થી C સુધીનું માપ કેટલું છે? આપણને દેખાય છે. કેટલું છે? આ B થી C સુધીનું માપ બોલો કેટલું દેખાય છે? 1 સેમી છે ને? 1 સેમી BC બરાબર. તે જ રીતે CD બરાબર કેટલું માપ છે? CD બરાબર કેટલું માપ દેખાય છે? હા બોલો, 5 સેમી. અને એ જ રીતે હું DA બરાબર લખું છું, જે આપણને આપેલા છે 4 સેમી. કેટલા સેમી? 4 સેમી. હવે આ બધી બાજુઓના માપનો સરવાળો કરીશું એટલે આપણને એ આકૃતિની પરિમિતિ મળી જશે. આ એ આકૃતિની પરિમિતિ મળી જશે. એટલે આટલે લખી દઈએ એ આકૃતિની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા CD વત્તા DA. કેટલી છે જોઈએ? AB બરાબર છે 2 સેમી, BC બરાબર છે 1 સેમી. દેખાય છે ને બધાને? BC બરાબર 1 સેમી. CD બરાબર 5 સેમી અને DA બરાબર 4 સેમી. ચાલો આ બધાનો શું કરીશું? સરવાળો કરીશું. ચાલો કરીએ. તો આટલે લખી દઈએ એ આકૃતિની પરિમિતિ બરાબર 2 વત્તા 1 3, 3 વત્તા 5 8, 3 વત્તા 5 8, 8 ને 4 12. કેટલા થાય છે? 12 થાય છે. એટલે લખી દઈએ એ આકૃતિની પરિમિતિ કેટલી આવી? 12 સેમી. આપણને એ આકૃતિની પરિમિતિ મળી ગઈ. એવી જ રીતના આપણે બી દાખલો કરીએ. કયો દાખલો કરીએ? બી દાખલો. ચાલો બી દાખલામાં આપણે જોઈએ. બી દાખલામાં આપણે બીજું નામ આપીએ. આને નામ આપીએ P, આને નામ આપીએ Q, આને નામ આપીએ R, આને નામ આપીએ S. ખ્યાલ આવે છે? ખબર પડે છે? હા ચાલો. તો PQ બરાબર કેટલા છે? આંગળી ઊંચી કરજો. PQ બરાબર કેટલા સેમી છે? PQ બરાબર, હા બોલો, 23 સેમી. 23 સેમી. તે જ રીતે QR બરાબર કેટલા છે? QR બરાબર, હા બોલો બોલો, QR બરાબર કેટલા છે? 35 સેમી. કેટલા છે? 35 સેમી છે. બરાબર. QR બરાબર છે આ 35 સેમી. બરાબર, 35 સેમી લખી દઈએ. અને RS બરાબર કેટલા છે? RS બરાબર કેટલા દેખાય છે? બધાને આવડવું જોઈએ. આ બોલો, 40 સેમી. આ લખી દઈએ 40 સેમી. એ જ રીતે SP બરાબર કેટલા છે? SP બરાબર કેટલા છે? બોલો. SP બરાબર, હા બોલો, 35 સેમી. તો આટલે આપણે
બી આકૃતિની શું કરીશું? પરિમિતિ શોધીશું. તો બી આકૃતિની પરિમિતિ બરાબર PQ વત્તા QR વત્તા RS વત્તા ST. આ બધી બાજુનો શું થયો? સરવાળો. ચાલો કિંમત મૂકી દઈએ. PQ બરાબર છે આપણી પાસે 23 સેમી, એટલે PQ બરાબર આપણે મૂકી દઈએ 23 સેમી. QR બરાબર આપણી પાસે છે 35 સેમી, એટલે QR બરાબર 35 સેમી મૂકી દઈએ વત્તા 35 સેમી વત્તા RS બરાબર આપણી પાસે છે 40 સેમી. કેટલા સેમી છે આપણી પાસે? RS બરાબર 40 સેમી, માટે RS બરાબર 40 સેમી મૂકી દઈએ. અને ST બરાબર આપણી પાસે છે 35 સેમી, માટે 35 સેમી મૂકી દઈએ. હવે આ બધી બાજુનો શું થશે? સરવાળો. ચાલો સરવાળો મેં આટલે કરું છું. 23 વત્તા 35 વત્તા 40 વત્તા 35. ચાલો પહેલા એકમના અંકોનો સરવાળો. તો એકમના અંક પર કોણ કોણ છે? 3, 5, 0 ને 5. તો 3 ને 5 8, 8 વત્તા 0 8, 8 ને 5 13. 13 આવ્યા. કેટલા આવ્યા? 13. વધી પડી 1. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 3 13. કેટલા આવ્યા? 133 સેમી. તો આટલે આપણને બી આકૃતિની પરિમિતિ મળી ગઈ. બી આકૃતિની પરિમિતિ મળી ગઈ 133 સેમી. આપણો બી દાખલાનો જવાબ પણ આવી ગયો. અવાજ નહીં.